વલસાડમાં ભારે વરસાદ અને તારાજીના એવા દ્રશ્યો કોલક નદીમાં પ્રવાહના કારણે મુખ્ય રસ્તાનું ધોવાણ થયું છે। પાણીના પ્રવાહના કારણે વીજ થાંભલાને પણ નુકસાન થયું। હાઈ ટેન્શન પાવર સ્ટ્રક્ચર તૂટતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। પાતલિયા દમણને જોડતો હાઈવે જર્જરિત થતા વાહન વ્યવહાર બંધ। વાહન વ્યવહારને પૂર્વવત કરતા તંત્રની કામગીરી જોવા મળી છે। तो हाई टेंशन पावर स्ट्रक्चर टूटी गयु ने तेना कारणे आ घटना। हम लोग दो तीन दिन से सर फंसे ले, हमारे को सुविधा नहीं है, हमारे पास आटा नहीं है, कुछ नहीं है, हम लोग को जाने को भी रास्ता नहीं है, हम कैसे जाए। अच्छा, रास्ते में क्या दिक्कत आ रही है, क्यों आगे नहीं जाने दे रहे? अभी इधर कोई दिक्कत है, पुलिस वाले नहीं जाने दे रहे हम लोग को, कुछ मदद भी नहीं हमारी। क्या बोल रहे हैं? तो हम लोग जाने चाहते हैं वो साइड में, हमारा गाड़ी उधर है। दक्षिण गुजरात में भारे वरसाद बाद हवे वरसाद तो रोकायो छे, परंतु वरसाद रोकाया बाद हवे पूરના पाणी धीरे धीरे ओसरी રહ્યા છે અને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો વલસાડથી દમણ કનેક્ટ કરતા કે જ્યાં આગળ ભારે વરસાદ બાદ હવે જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। દ્રશ્યમાં દેખાતી કોલક નદીના પાણીએ પાછલા 3 દિવસમાં એવો કહેર વર્તાવ્યો કે જેના કારણે ખૂબ મોટી તારાજી છે તે સામે આવી રહી છે। વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યા છે। વીજ પોલ જે અહીંયાથી મૂકવામાં આવ્યા હતા તે તમામ ધરાશાયી થઈ ચૂક્યા છે। કેમેરામેન ઇમરાન શેખ આપને એ સીધા જ દ્રશ્યો પાતલિયા રોડ પરથી બતાવી રહ્યા છે કે જ્યાં આગળ પાણીનો પ્રવાહ એટલો તો ખતરનાક હતો કે જેના કારણે જે હાઈ ટેન્શન વીજ લાઈન અહીંયાથી પસાર થતી હતી, જે પાવર ગ્રીડ અહીંયા મૂકેલી હતી તે ધરાશાયી થવામાં માત્ર 10%નું કામ છે તે બાકી રહ્યું છે। સાવચેતીના ભાગરૂપે આજે તમામ રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે। ખાનગી કંપનીઓ છે જે વીજ પુરવઠો પૂરું પાડવાનું કામ કરે છે તે અત્યારે જે સેવાઓ છે તે પૂર્વવત કરવાનો પ્રયાસ છે તે કરી રહી છે, પરંતુ કોલક નદીના ધસમસતા પ્રવાહમાં ભારે તારાજી છે તે અત્યારે સામે આવી રહી છે। પરિણામે વલસાડ જિલ્લો એ પોતાના ઇતિહાસનું સૌથી ગંભીર અને ભયાનક પૂરનો જે સામનો છે તે કરી રહ્યું છે અને હવે ધીરે ધીરે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। કેમેરા પરથી ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 વલસાડ।